કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે આપેલા કોઈ નેટવર્કના દરેકે દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહો શોધીશું. તો તમારો સ્વાધ્યાયનો 3.9 નંબરનો એક્ઝામ્પલ છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો તમને એક વિટસ્ટન બ્રિજ આકારનો એક પરિપથ આપી દીધેલો છે. તો આ પરિપથમાંથી દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. હવે પહેલી વસ્તુ એ કે આપણે એ તપાસવું પડે કે આપેલો વિટસ્ટન બ્રિજ આકારનો પરિપથ સંતુલિત અવસ્થામાં છે કે નહીં. જો સંતુલિત અવસ્થામાં હોય તો જો સંતુલિત અવસ્થામાં હશે તો જે ગેલ્વેનોમીટરની જગ્યાએ જે અવરોધ લગાવેલો છે એ અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. પરિણામે આ અવરોધને આપણે શું કરી શકીશું? અવગણી શકીએ. પણ ક્યારે? જ્યારે વિટસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં થાય ત્યારે જ. ક્લિયર? બીજી વસ્તુ, ક્યારે સંતુલિત અવસ્થામાં કહેવાય? જ્યારે જે વચ્ચેનો પરિપથ આપેલો છે એની ડાબી બાજુના બે અવરોધોનો ગુણોત્તર બરાબર એની જમણી બાજુના બે અવરોધોનો ગુણોત્તર થાય તો સંતુલિત કહેવાય. અને જો ગુણોત્તર સમાન ના થાય તો સંતુલિત કહેવાશે નહીં. જોઈએ તો અહીંયા આગળ ચલો, ડાબી બાજુના બે અવરોધોનો ગુણોત્તર લેવો હોય તો 10/5 2 ઓહમ. જમણી બાજુના બંનેનો ગુણોત્તર લેવો હોય તો 5/10 1/2. તો ડાબી બાજુના પરિપથનો ગુણોત્તર આવ્યો 2 અને જમણી બાજુના પરિપથનો ગુણોત્તર આવ્યો 1/2. તો બંને ગુણોત્તર સરખા જોવા મળ્યા નહીં. પરિણામે આપેલો વિટસ્ટન બ્રિજ આકારનો પરિપથ એ સંતુલિત અવસ્થામાં કહેવાશે નહીં. અને જો સંતુલિત અવસ્થામાં નહીં હોય તો વચ્ચેના અવરોધમાંથી પણ પ્રવાહ પસાર થશે. ક્લિયર? ચલો હવે પ્રવાહોનું આપણે વિભાજન કરવાનું છે. તો સૌપ્રથમ બેટરી, ધારો કે બેટરીના ધન છેડામાંથી કેટલો પ્રવાહ નીકળે છે? I જેટલો પ્રવાહ. ક્યાં સુધી આવશે? અહીંયા સુધી I આવશે. એ બિંદુ સુધી આવશે. એ બિંદુ સુધી આવ્યા બાદ બે રસ્તા છે તો એના પ્રવાહના હું ભાગ કરી દઉં. ધારો કે ઉપરનો જે પરિપથ છે એમાંથી કેટલો પ્રવાહ જાય છે? I1. તો નીચેના પરિપથમાં કેટલો આવશે? I - I1 આવે. કેમ? કુલ પ્રવાહ કેટલો આવ્યો તો I, એનો કેટલો ભાગ ઉપર ગયો? I1. તો નીચે કેટલો વધશે? I - I1 જેટલો ભાગ વધશે. ચલો અગેન ઉપર વાળો પ્રવાહ I1 ધ્યાનમાં લો. ઉપર વાળો પ્રવાહ I1 ક્યાં સુધી આવ્યો? B સુધી આવ્યો. પછી ફરીથી એના કેટલા ભાગ પડે છે? બે ભાગ. ધારો કે એ જે I1 હતો એનો કેટલામો ભાગ નીચે આવે છે? I2 જેટલો ભાગ નીચે જાય છે. સમજો, આવ્યો તો B બિંદુ પાસે I1 જેટલો પ્રવાહ, એનો કેટલો ભાગ નીચે મોકલ્યો? I2. જો નીચે I2 જેટલો જાય તો બાકી કેટલો વધે? I1 - I2 જેટલો બાકી વધે એ બીજા માર્ગે જશે. ક્લિયર? હવે ચલો અહીંયા કેટલો પ્રવાહ નીચે તરફ જાય છે? I2 જેટલો પ્રવાહ નીચે તરફ ક્યાં સુધી આવશે? D બિંદુ સુધી. અહીંયા કેટલો પ્રવાહ આવ્યો? I - I1. તો અહીંથી I - I1, અહીંથી I2 બે ભેગા થઈને કુલ કેટલો પ્રવાહ અહીંયા આગળ હશે? તો બંનેના સરવાળા છે I - I1 વત્તા I2. તો આ જે D અને C માર્ગ ખરો એની ઉપર કેટલો પ્રવાહ આવશે? I - I1 વત્તા I2. ઉપરથી જે પ્રવાહ આવ્યો એ અને અહીંથી જે પ્રવાહ આવ્યો એ બંનેનો સરવાળો થઈ ગયો. ચલો C બિંદુની વાત કરીએ તો અહીંયાથી આટલો પ્રવાહ આવશે. ઉપરથી I1 - I2 આવશે. તો આ બંને પ્રવાહો જે C પાસે આવવાના ભેગા થઈને બંનેના સરવાળા જેટલો કુલ પ્રવાહ છે. કેટલો થશે? બંનેનો સરવાળો આટલો થશે I1 - I2 વત્તા કેટલો હતો? I - I1 પ્લસ I2. તો બંનેનો સરવાળો કરશો I1 પ્લસ I1 માઈનસ I2 માઈનસ I2 પ્લસ. તો ફાઇનલી કેટલો પ્રવાહ રચાશે? I જેટલો પ્રવાહ રચાશે. તો જે પ્રવાહ બેટરીના ધન છેડામાંથી નીકળ્યો તો
એ જ પ્રવાહ પાછો બેટરીમાં આવતો જોવા મળે છે. ચલો ક્લિયર. તો આમ આપણે પ્રવાહનું સાચું વિભાજન કરી કહી શકીએ. ઓકે, આટલા સુધી ક્લિયર. હવે પ્રવાહનું વિભાજન કરી દીધા બાદ વન બાય વન બધી લૂપ લેતા જઈશું અને કિર્ચોફનો નિયમ લાગુ પાડતા જઈશું. ચલો સૌપ્રથમ તો આપણે ડાબી બાજુની લૂપ લઈએ. કઈ લૂપ? A B D A માટે સમઘડી દિશામાં હું કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું. સમજો કઈ લૂપ લીધી? લૂપ A B D A માટે સમઘડી દિશામાં કિર્ચોફનો નિયમ લાગુ પાડતા. ચલો A થી સ્ટાર્ટ કરી B તરફ ઉપર જવાનું, પ્રવાહ પણ ઉપર તરફ, તો બંનેનો ગુણાકાર માઈનસ આવશે. શું મળશે? તો -10I1. ચલો ક્લિયર. B સુધી આયા. B થી નીચે તરફ પ્રવાહ નીચે તરફ, તો ગુણાકાર બંનેનો માઈનસ હશે. -5I2. ક્લિયર. D સુધી આયા. D થી ઉપર તરફ પ્રવાહ સામે આવ્યો, તો આ બંનેનો ગુણાકાર પ્લસ કરવો પડશે. શું થશે? તો +5I -I1 is equal to 0. ચલો ક્લિયર. પછી વ્યવસ્થિત સાદું આપી દઈએ. શું થશે? તો -10I1 -5I2 +5I -5I1 is equal to 0. ચલો પહેલા I1 વાળો પર લખો. -10 અને -5 તો -15I1. I1 વાળું પૂરું. I2 -5I2 +5I બરાબર 0. તો આખા સમીકરણને 5 વડે ભાગી શકાય છે. શું મળશે? -3I1 -I2 +I is equal to 0. આમ તમે પહેલા લૂપ માટેનું સમીકરણ મેળવી ચૂક્યા. ક્લિયર. હવે એવી બીજી લૂપ લઉં. કઈ? B C D B અને એને પણ હું સમઘડી દિશામાં કિર્ચોફનો નિયમ લાગુ પાડું. કઈ લૂપ થશે? લૂપ B C D B માટે સમઘડી દિશામાં કિર્ચોફનો નિયમ લાગુ પાડતા. ચલો B થી સ્ટાર્ટ કરવાનું છે. B થી લઈને C તરફ, તો પ્રવાહ પણ આપણી દિશામાં, તો આ બંનેનો ગુણાકાર માઈનસ આવશે. -5 બ્રેકેટમાં I1 -I2. ચલો અહીંથી નીચે તરફ પ્રવાહ ઉપર તરફ આવે, તો બંનેનો ગુણાકાર પ્લસ થશે. +10 બ્રેકેટમાં I -I1 +I2. ચલો ક્લિયર. D થી ઉપર તરફ આ પ્રવાહ નીચે આવે, તો બંને વિરુદ્ધ દિશામાં થયા, તો ગુણાકાર શું લખવું પડશે? +5I2 is equal to 0. ચલો ક્લિયર. તેથી સાદું આપીએ. શું મળશે? -5I1 +5I2 +10I -10I1 +10I2 +5I2 is equal to 0. ક્લિયર. ચલો પહેલા I1 બરાબર કેટલું છે? -5 -10 તો -15I1. ચલો I2 વાળા 5 અને 10 15 અને 10 20 સોરી 5 અને 10 15 15 અને 5 તો 20 થશે. શું મળશે? +20I2. ક્લિયર. ચલો I1 વાળું તો એક જ પદ વધ્યું, તો +10I is equal to 0. ફરીથી આ પર 5 વડે ભાગી શકાય એવું છે. શું મળશે? 5 વડે ભાગીશું. -3I1 +4I2 +2I is equal to 0. તો આ તમને બીજી લૂપ માટેનું પણ સમીકરણ મળી ગયું. ચલો ઓકે. હવે એક એવી લૂપ લઈએ કે જેમાં બેટરી આવતી હોય, તો આ લૂપ વિચાર છે A D C એપ્સિલોન
અને એ ત્રીજી લૂપમાં પણ આપણે કઈ દિશામાં સમઘડી દિશામાં ભ્રમણ કરીને કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. કઈ લૂપ કીધી? લૂપ A D C એપ્સિલોન અને A માટે સમઘડી દિશામાં કિર્ચોફનો નિયમ લાગુ પાડતા. ચલો શું થશે? A થી સ્ટાર્ટ કરીને D નીચે તરફ, તો આપણે દિશામાં જ, તો શું લખું? માઈનસ લખું. શું થશે? માઈનસ 5 બ્રેકેટમાં I માઈનસ I1. ચલો ક્લિયર. D થી ઉપર તરફ આ બાજુ, તો પ્રવાહપણી દિશામાં, તો ગુણાકાર માઈનસ આવશે 10 બ્રેકેટમાં I માઈનસ I1 પ્લસ I2. ચલો આયા C સુધી, C થી નીચે અહીંયા આગળ ગયા તો પેલો માઈનસ છેડો આવે. માઈનસ છેડો આવે તો વોલ્ટેજ શું લખવા પડે? પ્લસ લખવા પડે. તો પ્લસ 10 વોલ્ટ. ચલો હજી આગળ, તો આપણી દિશામાં જ પ્રવાહ આવ્યો, તો ગુણાકાર માઈનસ થશે, માઈનસ 10I બરાબર 0. ચલો સાદું આપીએ. શું બચે? માઈનસ 5I પ્લસ 5I1 માઈનસ 10I વત્તા 10I1 માઈનસ 10I2 વત્તા 10 માઈનસ 10I બરાબર 0. ચલો પહેલા I1 વાળા પર લખીએ. 5 અને 10 15, બીજું કોઈ નથી. શું હશે? 15I1. ચલો I2 વાળા, તો I2 વાળો એક જ છે, માઈનસ 10I2. ચલો I1 અને I2 નું કામ કરું. I વાળા જુઓ, તો 5I અને 10 એટલે 15I અને બીજા 10, તો 25I બનશે. કેવા ઋણ બનશે? 25I વત્તા 10 બરાબર 0. ચલો ક્લિયર. હવે આખા સમીકરણને 5 વડે ફરીથી ભાગી દો. શું મળશે? 3I1 માઈનસ 2I2 માઈનસ 5I પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આમ આ ત્રીજી લૂપનું પણ સમીકરણ મળી ગયું તમને. ક્લિયર. હવે I1 I2 ને I બધું લાવવાનું છે. ચલો આવું વિચારી શકાય. સમીકરણ નંબર 1 જુઓ અને 2 જુઓ, તો સમીકરણ નંબર 2 માં પણ માઈનસ 3I1 છે, સમીકરણ નંબર 1 માં પણ માઈનસ 3I1 છે. તો જો 2 માંથી હું 1 બાદ કરું તો I1 વાળું પદ કેન્સલ થશે, I2 અને I વાળું પદ વધશે. તો આવું લખી શકાય. જોઈ લેજો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો 2 શું હતું સમીકરણ? માઈનસ 3I1 પ્લસ 4I2 પ્લસ 2I. ક્લિયર. સમીકરણ નંબર 2 લખી દીધું. માઈનસ સમીકરણ નંબર 1 શું છે? માઈનસ 3I1 માઈનસ I2 પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 0. તો આ માઈનસ 3I1 અને આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો શું વધશે? ફાઇનલી 4I2 પ્લસ 2I. આ માઈનસ વડે ગુણો તો પ્લસ I2 માઈનસ વડે ગુણો તો માઈનસ I ઇઝ ઇક્વલ ટુ 0. શું થશે? 5I2 પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 0. I2 કરતા બરાબર તો બની જાય. I2 બરાબર માઈનસ I ભાગ્યા 5. કયું સમીકરણ નંબર આવ્યું? તો I2 અને I વચ્ચેનો સંબંધ મળી ગયો તમને. ચલો ઓકે. આગળ સુધી હજી આગળ જઈએ આપણે. શું બની શકે? કો સમીકરણ નંબર 2 અને 3 ની વાત કરો તો ત્યાં કેટલા છે? માઈનસ 3I1 છે, ત્યાં કેટલા છે? પ્લસ છે. જો બંનેનો સરવાળો કરીશું I1 વાળું પદ કેન્સલ થશે, ખાલી શું વધશે? I2 અને I વાળું બનશે. એમાં જે I2 વધે એ I2 ની જગ્યાએ તો તમે આ મૂકી શકો, I મળી જાય. ક્લિયર. આવું કરું. 2 અને 3 નો શું કરું? સરવાળો કરું. સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા. ચલો શું છે બે સમીકરણ? માઈનસ 3I1 વત્તા 4I2 વત્તા 2I. ચલો સમીકરણ નંબર 2 લખી દીધું. 3 શું છે સમીકરણ? બ્રેકેટમાં 3I1
minus 2i2 minus 5i plus 2 is equal to 0. तो 3i1 minus and 3i1 plus. चलो i2 आओ तो 4i2 minus 2i2 એટલે શું હશે 2i2. ચલો i 2i plus છે અને 5i minus છે તો શું હશે minus 3i. ક્લિયર? પ્લસ 2 બરાબર 0. ઓકે આટલા સુધી હેમો i2 ની જગ્યાએ તમે શું લાવેલા છો minus i/5 લાવેલા છો. અહીંયા આગળ મૂકી દો શું મળશે કહો. તેથી 2 એવા ને એવા i2 ની જગ્યાએ minus i/5 minus 3i plus 2 is equal to 0. શું કર્યું i2 ની જગ્યાએ minus i/5 મૂક્યું. ઓકે શું હશે અહીંયા minus 2i/5 minus 3i plus 2 is equal to 0. ક્લિયર? શું લસા આવશે 5. શું હશે minus 2i minus 15i બરોબર અહીંયા પ્લસ 10 લસા નહીં લસાને 0 સાથે ગુણી પણ દીધો તો આવું મળશે. તો શું વધ્યું ફાઇનલી minus 17i plus 10 is equal to 0. तो 17i is equal to 10. I is equal to 10 ભાગ્યા 17 એમ્પિયર. કેટલો મળ્યો? I બરાબર 10 ભાગ્યા 17 એમ્પિયર મળ્યો. ક્યાં આગળ મૂકું? સમીકરણ નંબર 4 માં મૂકું. આવતું છે સમીકરણ 4 માં મૂકતા શું મળશે? I2 બરાબર minus i/5 minus i આની જગ્યાએ 10 ભાગ્યા 17 અને 1 ભાગ્યા 5 તો હતા જ તો 5 ભાગ ચાલશે. i2 બરાબર minus 5 ભાગ ચલાવશો તો 2 ભાગ્યા 17 એમ્પિયર. તો આ i2 પણ મળી ગયું. હવે i1 લાવવું હોય તો સમીકરણ નંબર 1 માં મૂકી દો બધી કિંમતો. સમીકરણ 1 પરથી શું છે સમીકરણ નંબર 1 minus 3i1 એવા minus i2 શું લાયા minus 2/17 i2 plus i કેટલો લાયા 10/17 is equal to 0. ક્લિયર? ચલો સાદું ભાગે શું મળશે minus 3i1 plus 2/17 plus 10/17 is equal to 0. तो खाली आ बेनो लसालो 17 तो શું વધશે 12 પર 17 થઈ જશે minus 3i plus 12/17 is equal to 0. તેથી 3i1 બરાબર 12/17 તેથી i1 બરાબર 12/17 ગુણ્યા 3 4 3 ચોક 12 શું મળશે 4/17 એમ્પિયર. આમ i1 બરાબર 4/17 એમ્પિયર. તો આમ કરતા કરતા તમે i1 i2 અને i ત્રણેય પ્રવાહો શોધી લાવ્યા. હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ લાવવાનો હતો તો જગ્યાની મર્યાદા હોવાથી હું આ ભાગ દૂર કરું છું. સમજો અહીંયા ચલો શું મળશે બધી જ શાખાઓ સૌપ્રથમ શરૂઆત કરીએ AB શાખા. AB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો છે I1 શું લાયા I1 આપણે 4/17 એમ્પિયર લાયા. ચલો AB નું કામ પૂરું. એ જ રીતે નીચે AD શાખાઓની વાત કરીએ. AD શાખામાંથી વહેતો પ્રવાહ બરાબર કેટલો છે I minus I1. તો I કેટલો લાવે આપણે 10/17 minus I1 શું લાયા 4/17. 17 લસા લેશો તો 10 minus 4 એટલે 6/17 એમ્પિયર. ચલો નીચેની AD શાખાનું કામ કરું. વચ્ચેની BD શાખાની વાત કરીએ. શું છે જવાબ BD શાખામાંથી વહેતો પ્રવાહ બરાબર કેટલો હતો વચ્ચેની શાખામાંથી I2 શું લાયા I2 આપણે -2/17. હવે કેમ માઈનસ આવ્યો આપણે શું ધાર્યું છે
આપણે એવું ધાર્યું છે કે બીડી શાખામાં નીચે તરફ પ્રવાહ વહે છે, એની જગ્યાએ એનું ઋણ મૂલ્ય શું સૂચવે છે કે એકચ્યુઅલમાં જ્યારે તમે આવો પરિપથ બનાવશો તો એ શાખામાં ઉપર તરફ પ્રવાહ જતો હોવો જોઈએ, એટલા માટે આપણને કિંમત કેવી મળે છે? ઋણ મળે છે. ક્લિયર? ચલો બીડી શાખાની વાત પૂરી કરી. બીસી શાખા શું થશે? બીસી શાખામાંથી પસાર થતો પ્રવાહ બરાબર કેટલો છે? I1 માઈનસ I2. I1 કેટલો લાયા? 4/17 માઈનસ I2 માઈનસ 2/17. તો શું થઈ જાય? પ્લસ થઈ જશે. તો શું થશે? 6/17 એમ્પિયર થશે. ચલો બીસી શાખા પૂરી થઈ. સીડી શાખાની વાત કરીએ. હવે સીડી શાખામાંથી પસાર થતો પ્રવાહ બરાબર કેટલો છે? I માઈનસ I1 પ્લસ I2. I કેટલો લાયા આપણે? 10/17 માઈનસ I1 કેટલો છે? 4/17 પ્લસ I2 કેટલો છે? I2 માઈનસ 2/17. તો 17 લસા આવશે. શું થશે? 10 માઈનસ 4 માઈનસ 2 એટલે 10 માંથી 6 નીકળી જશે. 4/17 એમ્પિયર. ક્લિયર? અને લાસ્ટમાં એવું કે નીચેનો જે અવરોધ કરો એ અને સી માર્ગે એમાંથી કેટલો પ્રવાહ હતો? I જેટલો. તો એ I શું લાવ્યા હતા તમે? 10/17 એમ્પિયર લાવ્યા હતા. તો આમ દરેકે દરેક શાખામાંથી વહેતા પ્રવાહો આપણે શોધી શકીએ છીએ. ક્લિયર? ઓકે. તો કિર્ચોફના નિયમો ભૂલ ના થાય એ રીતે એપ્લાય કરતા જવાના અને સોલ્યુશન કરતા રહેવાનું. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.